હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જોવા જવાનું ઐતિહાસિક કિલ્લો સોનગઢનો, જે 300 વર્ષ પહેલાંનો જૂનો મનાય છે. જો આ તમને હાઈવે જે દેખાઈ રહ્યો છે તે બારડોલીથી ધુલિયા હાઈવે છે. અને બારડોલીથી ધુલિયા અને સોનગઢ, બારડોલીથી સોનગઢ છે 53 કિલોમીટર દૂર અને સુરતથી થાય ટોટલ 90 કિલોમીટર દૂર. દોસ્તો, સુરતથી તમે જો સોનગઢનો કિલ્લો જોવા જાઓ તો વચ્ચે રસ્તામાં એક કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. જો હું તમને બતાવું, જો આ સામું દેખાય તે કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. અને રસ્તામાં એક અગાશીમાનું પણ મંદિર આવે છે. અને કડોદરા હાઈવે તમે વટો તો અલગધણીનું મંદિર છે. તો તમે સોનગઢ કિલ્લો જોવા જાઓ ત્યારે રસ્તામાં ચોક્કસ આ બે મંદિર જોતા જજો. 2-3 મંદિર, એક કેદારેશ્વર મહાદેવ અને કેદારેશ્વર મહાદેવનું મંદિરનો વિડીયો મેં તમને કોઈ યુટ્યુબ ઉપર મૂકી દીધો છે. તમે પરમાર રાજેશ બ્લોગ ચેનલ ઉપર જોઈ શકો. તો આજે આપણે જોવા જઈશું સીધા સોનગઢ. અત્યારે વરસાદનો માહોલ છે, રસ્તા ઉપર જો ફૂલ ટ્રાફિક છે. જો તો અત્યારે હવે આપણે આવી પહોંચ્યા સોનગઢ. બોર્ડ દેખાઈ રહ્યું છે રસ્તા ઉપર અને આપણે જવાનું છે નીચે સોનગઢ જઈશું. અને ત્યાં આપણે પહોંચીને પછી પર્વત તરફ જઈશું. સોનગઢના કિલ્લા તરફ જવા માટે સોનગઢ ગામની વચ્ચે થઈને જવું પડશે આપણે. જો આ રસ્તો જાય સોનગઢમાં જાય છે અને આપણે પછી જઈશું સીધા કિલ્લા તરફ. વાહ ભાઈ, આ સોનગઢ છે. તો દોસ્તો, આપણે બારડોલીથી સોનગઢ આવી પડશે. અને આ જે પાછળનો તમને ગેટ દેખાય છે એ સોનગઢ ગામમાં છે. આ ગેટથી 2 કિલોમીટર જેટલો સોનગઢ ફોર્ટ છે. જો આ રસ્તો તમને દેખાય છે સીધો રસ્તો જાય છે સોનગઢ ફોર્ટ તરફ. તો ચાલો આપણે જઈએ હવે સીધા સોનગઢ ફોર્ટ જોવા. દોસ્તો, આ છે સોનગઢ ગામ અને આ ગામની વચ્ચે જે ગેટ પ્રમાણે સીધો રસ્તો છે ત્યાંથી 1 કિલોમીટર ફોર્ટ આગો છે. તો આ સીધો રસ્તો જાય છે સોનગઢ ફોર્ટ તરફ જાય છે. દોસ્તો, આ સોનગઢ ગામની વચ્ચેથી આપણે ગેટ પ્રમાણે આવી એટલે 1 કિલોમીટર જેવા જઈ એટલે બીજું એક બોર્ડ આવે છે અને કિલ્લાનું ત્યાંથી સોનગઢનો કિલ્લો 1-1.5 કિલોમીટર જેવું છે. આ રસ્તો છે, તમને બતાવું. આ રસ્તે આપણે જવાનું છે સીધું. આ સોનગઢ ગામની વચ્ચેથી આપણે જે નીકળ્યા ધુલિયા રોડ ઉપરથી મેન ગેટથી આપણે સોનગઢ ગામની વચ્ચે આવ્યા પછી 1 કિલોમીટર જેટલા બહાર નીકળો ને એટલે આ સીધો રસ્તો રેલવે ફાટક તરફ જાય છે. જો આ સામું તમને દેખાય છે કે રેલવેનું ફાટક છે. અને રેલવે ફાટકથી 500 મીટર જેટલા અંતરે ડુંગરનો ગેટ આવેલો છે. સોનગઢ ગામમાં આવ્યા ત્યાર પછી આ છે એનો ગેટ. આ રસ્તો છે અને આ રસ્તે સીધા આપણે જવાનું છે પર્વત ઉપર. જો તમારી પાસે 2 વ્હીલ કે હોય તો પગથિયા સુધી પહોંચી જાય છે અને નહીંતર તમારે અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે ત્યાં પાર્કિંગ કરવું પડશે. જો આ સામે દેખાય તે છે સોનગઢનો કિલ્લો
અહીંયા નગરપાલિકામાં દ્વારા કંઈક અમૃત વાટિકા પણ બનાવેલી છે, તો આપણે ત્યાં જઈશું અને તમે વાહન લાવો તો અહીંયા પાર્ક કરજો. વાતાવરણ જુઓ તમે કુદરતી. દોસ્તો આપણે સોનગઢ પર્વત પાસે પહોંચ્યા અને વરસાદ શરૂ થઈ ગયો જુઓ. હવે અહીંયા તમે આવો સોનગઢ કિલ્લો જોવા માટે તો સોનગઢ રેન્જ વિભાગ અને સોનગઢ મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન છે જેને અમૃત ગાર્ડન કહેવાય, તમે જોઈ શકો છો. અહીંયા 4-વ્હીલરનું પાર્કિંગ છે. પાર્કિંગ તો ન કહેવાય પણ અહીંયા બધી ઊભી રહી જાય છે. તમારી પાસે 4-વ્હીલર હોય તો અહીંયા સુધી લાવજો, આનાથી આગળ સ્કૂટર જઈ શકે છે. વાહ ભાઈ વાહ, જો આ બધો રસ્તો છે સોનગઢનો કિલ્લાનો. અને હવે અહીંથી આપણે રફ રોડ, હવે અહીંથી રોડ નથી, અહીંયા રોડ પૂરો થઈ જાય છે. અહીંથી આપણે જઈશું સીધા કિલ્લો ચડવા માટે. જો આટલો ખરાબ રસ્તો છે, અમુક જગ્યાએ પાણી ભરાય છે અને ગાડી લપસી જાય છે. જો આવી રીતે રસ્તો છે, બાકી તો સ્કૂટર લગભગ ઠેઠ સુધી પહોંચી જાય છે. બોલો પ્રમુખ સાહેબ, બોલો તમે આ હિસ્ટ્રિકલ કિલ્લો જોવા માટે બધા મિત્રો સાથે આવ્યા, તો તમારા યુટ્યુબ દર્શકો મિત્રોને શું કહેવું છે? બોલો. સૌથી પહેલા જય ચામુંડમાં, કારણ કે ચામુંડમાંનો ઐતિહાસિક કિલ્લો છે ગાયકવાડ વખતનો. અને આ કિલ્લાની અંદર અત્યારે લગભગ સારામાં સારું ટુરિઝમ માટે સુવિધા બી કરી છે. અને અમે તો એવું છે કે સૌ ગુજરાતી અને આખા ભારતના સૌ આ કિલ્લાની મુલાકાત લેવી પડે અને એનું ટુરિઝમમાં ખૂબ પેલો લોકોએ આનંદ લેવો પડે અને માતાજીના દર્શન પણ કરવા પડે. બસ એ જય ચામુંડમાં, જય શ્રી રામ. ફોરેસ્ટ ખાતામાંથી લગભગ 4 કરોડના ખર્ચે, અંદાજિત 4 કરોડના ખર્ચે ઉપર બધું ડેવલપ કર્યું છે. અને હવે ટૂંકમાં આ રસ્તાની એક સુવિધા બાકી છે અને ટૂંક સમયની અંદર ફોરેસ્ટર અને ગુજરાત સરકાર ટુરિઝમમાં આની અંદર હજી બી પૈસા અને ગ્રાન્ટ ફાળવવાના હોય, ફાળવવાને ફાળવી દીધી છે લગભગ. શું નામ કીધું આપનું વડીલ? ટપ્પુભાઈ. દોસ્તો આ સ્થાનિક લોકો છે આજુબાજુના, એનું એવું કહેવું છે કે ફોરેસ્ટ વિભાગે આની ગ્રાન્ટ તો આવી ગઈ છે પણ હજી વાપરવાની બાકી છે. આજથી 4 વર્ષ પહેલાં ખજૂરભાઈ આનો બ્લોગ બનાવ્યો ત્યારનો જે વિડીયો અને અત્યારનો વિડીયો જોવા દર્શક મિત્રો, લાખ ગાડાનો ફેર છે. હજી આની નગરપાલિકા આનો વિકાસ તો કરે જ છે પણ જેવો થવો જોઈએ એટલો આનો વિકાસ થતો નથી. એટલે આપણે ગુજરાતીની તમામની ફરજ છે કે આ વિકાસ જેમ બને એમ આગળ વધે અને નાનામાં નાનો માણસ આના દર્શન કરવા માટે માં અંબામાના, અને જેને ડુંગર બનાવ્યો, વાહ, આ આદિવાસીના વિસ્તારમાં આવતું હતું ને પહેલાં. નાના ભાઈ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલનું નામ છે દોસ્તો, આ જગ્યા સુધી તમારી બાઇક લઈને આવી શકો છો. અત્યારે ચોમાસું છે, થોડું લપસણું છે, પણ તોય તે આરામથી આવી શકો. અત્યારે તમે જોયું ને કેટલા બધા મિત્રો હતા અને આ બધા મિત્રો અહીંયા ફરવા માટે આવ્યા હતા. અને આજે એટલો બધો વરસાદ છે કે તમને મજા જ આવશે. અને આ રસ્તે આપણે જઈશું હવે સીધા સોનગઢનો કિલ્લો. આના લગભગ 203 જેટલા પગથિયા છે અને સરસ મજાના પગથિયા છે. રસ્તો થોડો વચ્ચે ખરાબ છે, બાકી તો આનો ઘણો બધો વિકાસ થયો છે. અને આના પૈસા પણ આવી ગયા છે, ધીમે ધીમે વાપરે છે. આજથી 4 વર્ષ પહેલાંનો તમે વિડીયો જુઓ દોસ્તો
તો એટલો બધો વિકાસ નહોતો. આ ઐતિહાસિક ધરોહરને સાચવવી એ આપણી તમામ ગુજરાતીની ફરજ છે. તો હું તો એમ કહું, મારું તો એમ કહેવું છે યુટ્યુબર તરીકે કે ગુજરાતના તમામ યુટ્યુબરો આવી ઐતિહાસિક જગ્યાએ આવો અને વિડીયા બનાવો. જો કુદરતી સૌંદર્યથી ભરપૂર, એમાંય આજે તો વરસાદ છે. વાહ દોસ્તો, આજે તમને સામો ગેટ દેખાઈ રહ્યો છે, બસ એ કિલ્લાનો મેન ગેટ છે. 203 પગથિયા છે આશરે. બહુ પગથિયા કાંઈ નથી વધારે, પણ રસ્તો વચ્ચે થોડોક રફ રસ્તો છે. જો આનો રિનોવેશન થઈને સરસ મજાનું થઈ ગયું. હવે જૂનો કિલ્લો રહ્યો નથી. વાહ જો તોપ છે સરસ. આવી ઐતિહાસિક ધરોહર જોવાની ખૂબ જ મજા આવે અને આ ઐતિહાસિક ધરોહરને સાચવવી એ આપણી તમામની ફરજમાં પણ આવે છે. જો આ તમને જે રસ્તો દેખાઈ રહ્યો છે એ સર્પાકાર રસ્તો છે અને એવી મજા આવે ને, એડવેન્ચરથી ભરેલો છે. તમે એકવાર ચોક્કસ આવજો. ચોમાસાની ઋતુમાં ખાસ જો વાદળા બધા નીચે દેખાય. સાપુતારા જેવું જ, સાપુતારાથી પણ વધારે હું તો એમ કહું. સાપુતારા તો પિકનિક સ્પોટ છે, પણ આ ઐતિહાસિક ધરોહર છે. અહીં ગાયકવાડ, હેલો ગાયકવાડનું શાસન હતું ત્યારથી આ જગ્યાનો એની ઉપર કબજો હતો. અને મારા ખ્યાલ પ્રમાણે મેં ઇતિહાસ વાંચ્યો કે સાંભળ્યો એ પ્રમાણે 1729થી આનો કબજો ગાયકવાડ સરકારના, ગાયકવાડના કબજામાં રહ્યો, શાસનમાં. અને એની પહેલાં આ હતો ભીલો પાસે. આ ડુંગરાળ પ્રદેશ બધો ભીલોના કબજામાં હતો, પણ એ ગાયકવાડના રાજાએ આને છોડાવી અને પોતે આ કિલ્લાનું નિર્માણ કર્યું. વાહ, તે 300 વર્ષ સુધી, એટલે 1963 સુધી આ કિલ્લાની જવાબદારી અથવા શાસન એનું રહ્યું. બહુ સરસ વિકાસ છે ભાઈ. આપણને શરૂઆતમાં એમ લાગતું હતું કે ના, આ જગ્યાનો વિકાસ નથી, પણ ખરેખર રિનોવેશનથી બહુ સરસ થઈ ગયું. ભલે જૂના કિલ્લા જેટલું કાંઈ ન હોય, પણ એની જેવું જ આબેહૂબ. વાહ ભાઈ, કાંગરા બાંગરા સહિત જો. હવે અહીંથી સીધું જવાનું છે ઉપર. અહીંથી સીધું જવાનું છે આપણે ઉપર. આયા 3 દેવીના મંદિર છે. એક છે મહાકાળીમાં, બીજું છે અંબામાનું મંદિર છે, અને એક છે દરગાહ છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહેવાય. આપણા કિલ્લા ઉપર એક દરગાહ પણ છે જે હિન્દુ મુસ્લિમ પ્રતીક, એકતાનું પ્રતીક કહેવાય. તો ચાલો આપણે પહેલાં મહાકાળીમાના દર્શન કરીએ, ત્યારબાદ જઈએ કિલ્લો જોવા. જય મહાકાળીમાં. તમે ગેટની મેન સાઈડ ઉપર આવો એટલે ડાબી સાઈડમાં સીધું મહાકાળીમાનું નાનું મંદિર છે. ચાલો જઈએ આપણે મહાકાળીમાના દર્શન કરવા માટે. જો આ સામું દેખાય તેમાં કાળીનું મંદિર છે. હે માં પાવાગઢવાળી કુળદેવી, હવ ને હારાવાના કરજે બાપ, તારા શરણે આવેલા દુખ્યાના દુઃખ દૂર ભાંગજે. જય મારી પાવાગઢવાળી માં. હે આ તો સોનગઢના કિલ્લાવાળી મહાકાળી માં. જય મહાકાળી. હે મારી તાળકિયામાં રક્ષા કરજો. જય મા પાવાગઢવાળી. મારી અમે તારે રે એ ભરોસે ડગલા માંડતા, રાખજે રાખજે
એમાં કાળી મારી લાજ હે સોનગઢના કિલ્લાવાળી માવડી રે માળી અમે તારા રે હે ભરોસે ડગલા માંડતા. જય માં સોનગઢવાળી માં કાળી માં. બાજુમાં કાળ ભૈરવ અને કાળ ભૈરવ દાદાનું છે. વાહ, જય કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. અને માતાજીના ગરબા પડ્યા છે. વરસાદ ચાલુ છે દોસ્તો. હાલો આપણે હવે આગળ જઈએ. વાહ ભાઈ વાહ. આ મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિ વર્ધનમ ઉર્વાર્મ કવિ બંધનાન મૃત્યુર્મુક્ષુ મામૃદાય. હે દેવાધિદેવ, હે ત્રિલોકના નાથ, હે મહાદેવ, સૌનું કલ્યાણ કરો બાપ. દોસ્તો, કિલ્લા ઉપરથી તમે વરસાદ જોઈ શકો છો અને કિલ્લાની ચારે બાજુ ઘૂમરો તમે ફરતી આંટો મારી શકો તેવા સરસ મજાના વચ્ચે વચ્ચે રસ્તા બનાવેલા છે. તમે આખા કિલ્લામાં ગમે ત્યાં ફરી શકો છો. જો આ કિલ્લાની દિવાલ છે પણ અત્યારે દેખાય એમ નથી કે અમે વરસાદ જો કેટલો સરસ વરસાદ છે. વાહ ભાઈ. આ સામું દેખાય કે મહાદેવનું મંદિર છે. સરસ. ચાલો આપણે જઈએ હવે આગળ. ધોધમાર વરસાદ વરસી રહ્યો. તમને આની હિસ્ટ્રી ખબર છે? એમની પણ હિસ્ટ્રી તો ખબર હોય ને. શું તમારું નામ? શું નામ છે ભાઈ તમારું? સંજયભાઈ. તમારું નામ? સંજયભાઈ મારું નામ. હા. આ ભાઈનું કૌશલભાઈ. સંજયભાઈ, તમે સુરત ત્યાં હિસ્ટોરિકલ કિલ્લો જોવા માટે આવ્યા તો તમારી હજી તો જો કે તમે જોયો નથી પણ પછી મને તમે તમારા અનુભવની બે ત્રણ વાતો કરજો. કારણ કે આપણે છે ને યુટ્યુબ દર્શક મિત્રોને સંભળાવી છે કે આવી હિસ્ટોરિકલ જગ્યાની છે ને સાચવણી આપણી તમામની જવાબદારી છે. અને ગુજરાત ટુરિઝમને પણ એટલી વિનંતી કરી કે આવી જગ્યાનો છે ને એકદમ સારો વિકાસ કરે જેથી કરીને ફેમિલી સાથે લોકો અહીં આવી શકે. થેન્ક યુ સંજયભાઈ. દોસ્તો, કિલ્લાની વચ્ચે વોકવે બનાવેલો છે એટલે તમે ગમે ત્યારે ફરવા આવો તો આ કિલ્લાની વોકવેની અંદર ચાલીને તમે આખા કિલ્લાનો નજારો જોઈ શકશો. આ મંદિર છે ખંડેરા મહારાજનું કે જેણે આ કિલ્લો બનાવ્યો હતો ને એનું મંદિર છે. એક દરગાહ છે, મામાદેવનું મંદિર છે. સોનગઢનો ઐતિહાસિક કિલ્લો જોવા આવો તો ફેમિલી સાથે પણ આવજો. એક દિવસનો ટૂર બનાવીને. બહુ સરસ કિલ્લો છે, ઐતિહાસિક કિલ્લો છે. અત્યારે રિનોવેશન કરી અને સરસ મજાનો કિલ્લો થઈ ગયો. જો સાપુતારાને આંટી મારે એવું વાતાવરણ છે. ચોમાસાની ઋતુમાં તો આવું હોય પર્વત ઉપર.
ધુમ્મસથી વાતાવરણ છે. અને આ જગ્યાએથી જે આપણો ફેમસ ઉકાઈ ડેમ છે ને, ઉકાઈ ડેમનો નજારો એ આ જગ્યાએથી સરસ મજાનો દેખાય એમ હતું. પણ અત્યારે વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ છે, ધુમ્મસવાળું વાતાવરણ છે, એટલે હું તમને કાંઈ બતાવી શકતો નથી. વાહ, જો સરસ મજાનું ટુરિસ્ટને બેસવા માટેને સરસ મજાના જગ્યાઓ બનાવેલી છે. જો કેવું સરસ મંદિર છે. દોસ્તો, આ જગ્યા છે ખંડેરાવ મહારાજની અને બાજુમાં દરગાહ છે. જો જય હો મહારાજાની જય હો. ખંડેરાવ મહારાજાનું મંદિર છે. વાહ, દરગાહ કે જે દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે અને બહુ સારી વાત છે. સરસ મજાનું વાતાવરણ છે. આજે રવિવાર છે એટલે ટુરિસ્ટ પણ ઘણા બધા હતા અને છે પણ ખરા. હજી લગભગ ગાયકવાડ સરકારે 300 વર્ષ સુધી આ કબજો એની પાસે હતો અને 1963 સુધી તેની રખવાળી ગાયકવાડ સરકાર કરી. ત્યાર પછી એને બરોડા સ્થળાંતર કર્યું ને ભાઈ કૌશિકભાઈ. એવો આનો ઇતિહાસ છે દોસ્તો. તો આ ઇતિહાસ તમને ધીમો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, અને ઋતુ જોઈને આવજો ભાઈ. અને જો સ્કૂટર લઈને આવો ને તો નીચે પાર્ક કરી દેજો. અને મોટર લઈને આવો તો તમે ઉપર તો ચડાવતા જ નહીં, કારણ કે ચોમાસામાં એકદમ સ્લીપ મારે એવું છે. હા, એટલે ખોટી દુર્ઘટના ઘટે એવું આપણે હાથે કરીને કરવાનું નથી. પણ એકવાર સાપુતારાને ભૂલી જાવ એવું વાતાવરણ છે. અને અહીંથી નીચેનો વ્યૂ પણ સરસ આવે. સોનગઢ સિટી પણ સરસ બતાવી છે. પણ મૂળ શું છે, અત્યારે ધુમ્મસવાળું વાતાવરણ જુઓ છતાં પણ કેટલા ટુરિસ્ટો આવે છે. તમારે ગમે એટલું ટેન્શન હોય ને, હા, સાચી વાત છે. મજા આવી જાય. એટલું મસ્ત વાતાવરણ. આ બધી પબ્લિક તોય આવે છે. હા હા, નાના નાના બાળકો લઈને આવે એટલે સારી વાત છે. લોકો પણ આવે છે. ક્યાંથી આવો ભાઈ? સુરતથી. તમે ફેમિલી પ્લાન ટૂર બનાવીને આવે 1 દિવસનો? સરસ. આયા આવીને તમને કેવું લાગ્યું? બસ મજા આવે છે. આ હિસ્ટ્રિકલ સ્થળ. હા નાના બાળકો ચડી ગયા ઉપર. હા, તમે મોટી છે, સેજ ધ્યાન આપજો. આરામથી થોડો સ્લો પડી જાય. જોયું ને દોસ્તો, આ કુદરતી સૌંદર્યના કુદરતી સૌંદર્ય નજારો માણવા માટે 100 કિલોમીટર દૂરથી પણ લોકો કિલ્લો જોવા માટે આવે છે. તો ચાલો જઈએ હવે પીર બાપાની દરગાહ તરફ. હા, સાચી વાત છે. હું જો તમે નીચે જો ને હાલજો ભાઈ. જો ભાઈ, આ બે ભાઈઓ મારી હારે થઈ ગયા, સંજયભાઈ અને કૌશિકભાઈ. એ સુરતથી આવ્યા છે આ સોનગઢનો કિલ્લો જોવા માટે. કારણ કે આપણે ગુજરાતીની ફરજ છે કે આવી ઐતિહાસિક ધરોહરની સાર સંભાળ તો રાખવાની, પણ આને ફેમસ એને પ્રમોટ એટલી કરવી પડશે, નહીંતર આપણો આ અમૂલ્ય વારસો કાયમને માટે લુપ્ત થઈ જાય. હા, તો ચાલો જઈએ હવે પીર દાદાની દરગાહ જોવા. જો દોસ્તો, આ પર્વત ઉપર પીર દાદાની દરગાહ છે. અત્યારે બંધ છે. તમારે જવું છે ને તો પગે લાગવા જવું છે? જોજો લપસે એવું છે. ક્યાંથી આવો ભાઈ? ફરવા માટે ક્યાંથી આવો? યારા. કેમ તમને સોનગઢનો કિલ્લો કેવો લાગ્યો? મસ્ત છે ને? કેમ એડવેન્ચરથી ભરેલો રસ્તા છે ને અહીંયા ભાઈ? સોનગઢના કિલ્લાના રસ્તા કેવા છે? સરસ છે ને? તમે બાઇક લઈને આવ્યા કે હાલતા આવ્યા ત્યાંથી? બાઇક લઈને આવ્યા. અરે વાહ,
કેમ સાપુતારાને ભૂલવી દેવો છે ને? સાપુતારા જવું છે? સરસ સરસ. દોસ્તો આપણે હિસ્ટ્રીની વાત કરી, કિલ્લો જોયો, કિલ્લો સરસ મજાનો કિલ્લો છે, પણ હવે તમને રસ્તાની માહિતી આપી દઉં. તો દોસ્તો આ સોનગઢના કિલ્લા પહોંચવા માટે તમે જો સુરતથી આવતા હોય તો સુરતથી બારડોલી 40 છે અને બારડોલીથી વ્યારા લગભગ 32 કિલોમીટર છે અને વ્યારાથી સોનગઢ છે 26 કિલોમીટર, એટલે ટોટલ આમ 90 કે 93 કિલોમીટર લગભગ થાય છે. આ છે રસ્તાની માહિતી. મેં તમને ઇતિહાસની વાત આગળ કરી અને સોનગઢ ગામમાં તમે જે હાઈવે ઉપરથી નીચે ઉતરો એટલે 2 કિલોમીટર એનો ફોર્ટ છે, સોનગઢ ફોર્ટ, તો તમે આવી શકો છો. તો દોસ્તો આ તો સોનગઢ કિલ્લાનો વિડીયો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈ આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય માતાજી. હર હર મહાદેવ. આજે રવિવાર છે ને એને હિસાબે આના ટોટલ 203 પગથિયા છે. પણ પગથિયા પહેલાં તમે જે પગથિયા સુધી પહોંચો તો સર્પા આકાર રસ્તો છે અને રસ્તો એકદમ ખબડવાળો છે. એટલે તમે મોટર લઈને આવતા હોય કે સ્કૂટર લઈને આવતા હોય તો જ્યાં પાર્કિંગ વ્યવસ્થા છે નીચે ત્યાં પાર્ક કરી દેજો અને બાકી હાલીને ચડજો. કારણ કે હાલીને જે મજા આવે ને ડુંગર ઉપર પર્વત ઉપર ચડવાની એ તમને બાઇકમાં નહીં મજા આવે. અને આડા દિવસે આવો તો તમે પગથિયા સુધી ખાલી સ્કૂટર લાવજો, મોટર નહીં લાવતા. બરાબર. આ છે રસ્તાની પાક્કી માહિતી. એમનામાં આવશો તમે રસ્તામાં ચોમાસામાં લપસણું થાય છે અને તમારા પગ લપસી જાય એવું થાય છે. 2-3 વાર હું પડતા રહી ગયો અને તમે પણ આવો પણ તમને પણ એવો અનુભવ થશે. તો દોસ્તો આ તે રસ્તાની માહિતી. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી. હર હર મહાદેવ. હર હર મહાદેવ.